સંડા સુરત થી ભોલિયાનો ફોન આવ્યો તો હું આ ઘઉં ને એવું ખડું લેવા જોઈએ તો મોકલજો એમ. કે ન્યા હું કરે છે એ સુરજ? હવે એ તો કઈ ખબર નથી પડતી ત્યાં રળવા જશે કે ખાવાય જશે. બધું અહીંથી મોકલવાનું હોય. જીરું છે, ઘઉં છે, ધાણા છે, બધું અહીંથી જ મોકલવાનું. તો બધું અહીંથી મોકલ્યું તો કારા એનો ફોન તો નથી આવ્યો કે દાદા તમે શું કરો છો, કેમ છે તબિયત પાણી તમારા, એવો કોઈ દે ફોન આવ્યો તારે? બધી હારા હમાસર નો ફોન ન હોય. ઘટતા હોય તો તરત છે બાપા 5000 મોકલજો ને. હવે જો તારે મોકલાવો હોય તો મોકલાઈ દેજે. જેપી વાળો ટ્રાન્સપોર્ટ વાળો છે, પરમહંસ વાળો, એને તારે કોન્ટેક્ટ કરવો હોય કાલ કરીને મોકલાઈ દેજે. મારે કઈ નથી દેવું જ છે. એમ તો હું એને નથી દેતો. પૈસા જોતા હોય તો ભોલ્યો ફોન કરે કે બાપા 10000 નાખજો, છોકરાને ફી બાકી. એને ખબર છે છોકરાને બાનું દેવું તો પૈસા આપશે. તો આ બધું આપણે કરવું પડતું હોય તો એને જ અહીંયા લઈ લઈએ. તો ભાઈ ઈ તો અહીંયા વયા આવે એમ જ છે, પણ એના બાયુ રેવા જોઈએ ને. બાયું અહીંયા આવે ને એટલે બાયું ને કહી દેવાનું આ નહીં મેળાવે, નકર છૂટું કરી નાખવાનું. બાયુ ને ત્યાં સુરતમાં રાત ને દી મશીન હાંકવા, એના કરતા અહીંયા હવાર વાસી કરીને આપણને ખાવાનું દે તો કોણ કે એને? તો એને અહીંયા રહેવું નથી. જો લવા ભોલ્યો અહીંયા આવતો હોય ઓનની સીઝન માં પસાવી ગયા એને હું ગોતી દઉં. હાલ એ તો હવે એમ હશે, પણ બાયુ નું શું કરવું? બાયું ને નોખા કરી દેવાનું, છૂટું કરી નાખો એનું. હાલો છૂટું ન કરાય બિચારા. માઇન્ડ 45 વર્ષે એનો મેળ પડ્યો. છોકરાઓનો શું વાક? તો અહીંથી બધું આપણે ત્યાં મોકલવાનું એને. એમ હું કહું છું અહીંયા હું એને 50 વીઘા ગોતી દઉં. 2 જણા મહેનત કર્યા કરે ને છોકરા ભણવા વ્યા જાય પાલતાણા. આપણે એકવાર એને પૂછી જોવું, જો રાજી હોય તો રાખવા, નકર ભલે નિંજાન રે. આજે તો અહીંથી કઈ નથી મોકલાવાનું. ખવડાવવાનું તો આપણે છે અમથું તે. અહીંયા રે ક્યાં રે.